हिल स्टेशन माउंट आबूनी पण वात करिए तो त्यां पण कातिल ठंडीनो प्रकोप जोवा मळ्यो छे। माउंट आबूनुं तापमान 1 डिग्री पर पहोंची गयुं छे। कातिल ठंडीनी वच्चे माउंट आबूमां मिनी कश्मीर जेवो माहोल जोवा मळी रह्यो छे। ठंडीना कारणे वाहनो पर तेमज खुल्ला बाग बगीचाओमां बरफनी चादर छवाई गई छे। हाड़ थीजवती ठंडी वच्चे माउंट आबू ठूठवायेલું જોવા મળી રહ્યું છે। ફરવાની જે મજા છે કોઈ જગ્યા નથી। અત્યારે તો આપણે અચલ ગઢીએ ગુરુ શિખરીએ ત્યાં આગળ અને અત્યારે જે બરફ પડે છે અત્યારની જે મજા છે ને એ મજા કોઈ જગ્યાએ ના હોય। હું તમને કહી દઉં બરાબર છે ગુજરાતી તરીકે તો ઠંડી કેવી છે? ઠંડી તો એ વખત તો બરફ અત્યારે સ્નો ચાલુ જ છે તમને કહી દઉં બરાબર। બહુ સારી ઠંડી છે સાહેબ, મજા આવી જાય છે અહીંયા એકદમ। ખરેખર અહીંયા એટલે એવું લાગે છે અમે તો કાશ્મીરમાં આવી ગયા, જમ્મુ કાશ્મીરમાં આવી ગયા છો। ગાડી હોટલ અમે ફરીએ તો અહીંયા બધી જગ્યાએ બરફ 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 બહુ સારો માહોલ છે, એકદમ ગરમ માહોલ, એકદમ ચીલ થાય છે એકદમ। તમે પણ અહીંયા આવો ફરવા માટે મજા આવી જાય। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલું જે રાજસ્થાનનું હિલ સ્ટેશન એટલે કે માઉન્ટ આબુમાં અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે પહોંચી છે। અત્યારે વહેલી સવાર છે ને માઉન્ટ આબુમાં જે ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા જે દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે શિયાળાનો મોસમ છે ને શિયાળામાં અત્યારે માઉન્ટ આબુ એટલે કે કાશ્મીર જેવું હોય તેવું અત્યારે જે નજારો છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે આ માઉન્ટ આબુ છે ને માઉન્ટ આબુનું જે પાર્કિંગ છે તે પાર્કિંગમાં ન્યૂઝ કેપિટલની ટીમ છે તે પહોંચી છે। આપણે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે આ ગાડી છે ને ગાડી ઉપર અત્યારે જે બરફની ચાદર પથરાયેલી હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। આપને જે રીતે હું આ દ્રશ્ય બતાવીશ કે આ જે ગાડી ઉપર જે બરફના થર છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો સીધા જ કે અત્યારે તો જે કાશ્મીરમાં જે નજારો જોવા મળતો હોય છે એ જ નજારો અત્યારે આ માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય કે ખૂબ જ મોટી માત્રામાં જે પ્રવાસીઓ છે તે માઉન્ટ આબુમાં જે મોજ માણવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે જે રીતે તાપમાન છે તે તાપમાન નીચું આવ્યું છે ને તાપમાનના કારણે પ્રવાસીઓ પણ ક્યાંક ને ક્યાંક બહાર આવવાનું અત્યારે ટાળી રહ્યા છે। એટલે કહી શકાય કે અત્યારે જે રીતે આ માઉન્ટ આબુ છે ને માઉન્ટ આબુમાં પણ જે મિની જે કાશ્મીર છે કાશ્મીર જેવું જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એટલે અત્યારે જે તાપમાન ગગડતા અત્યારે સમગ્ર માઉન્ટ આબુ છે તે ઠંડીમાં ઠૂંઠવાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, માઉન્ટ આબુ।